અહીંયા બેઠા બેઠા પરમાર્થ ધર્મ સુધરે, વ્યવહાર ધર્મ સુધરે. અહીંયા બેઠા બેઠા સેવાના આવા સત્કાર્ય થતા હોય, બધું અહીંયા બેઠા બેઠા જ. આપણે તો ગંગા છે, હવે નાવાનું જ બાકી છે બાપ, નાવાનું જ બાકી છે. તો જરૂર બ્લડ ડોનેશન કરજો. અને બ્લડ ડોનેશન ની અંદર મેં તો અમારા પ્રમુખ સાહેબ ને કહી દીધું, સૌથી પહેલું નામ મારું લખજો, સૌથી પહેલું નામ મારું. જી હા, 8 તારીખે સૌથી પહેલું નામ મારું. અને બ્લડ અહીંથી લેવામાં આવે એ પછી બીજાનું ચાલુ કરજો. કદાચ ને અમારું બ્લડ છે એ કોઈક દિન દુખિયાને કામ લાગી જશે ને. મારો ઠાકોર મને વાણી વધારે આપશે, મને બોલવાની તાકાત વધારે આપશે. એ ગરીબ બીમાર માણસના આશીર્વાદ મને મળશે તો મને તો એટલી ખબર પડે કે મારી તરક્કી થશે, મારી પ્રગતિ થશે. અને આવા રામપરિયા રાઠોડ પરિવાર જેવા અનેક પરિવારો મને આવા ને આવા સુંદર અવસરોમાં લાભ આપતા રહેશે. તો હું તો એ ઠાકોરજીની કૃપા મેળવવાનો છું. તમે જો નક્કી ન કર્યું હોય તો નક્કી કરી લેજો. મને જરાક આંગળી હાથ ઊંચો કરીને કહેશો કે આમાંથી બ્લડ ડોનેટ કેટલા લોકો કરશે? તાળીઓથી વધાવી લેજો, બધા ભક્તોને તાળીઓથી વધાવી લેજો. ફોર્સ નહીં કરવો, આગ્રહ નહીં કરવો. આવા કાર્યમાં આગ્રહ ન થાય. આ તો તમારા ફાયદાની નુકસાનની વાત તમે જ નક્કી કરો છો. હું તમારો ફાયદો નુકસાન વિચારવા વાળો, નક્કી કરવા વાળો કોણ? જેને પોતાનો ફાયદો વિચાર્યો છે એને હાથ ઊંચો કરી દીધો છે. અને હજી કોઈ સંકલ્પ વિકલ્પમાં હોય તો નક્કી કરી લેજો, 8 તારીખ હજી દૂર છે. પણ આપણે એક ભવ્ય એ બ્લડ ડોનેશન રૂપ એક મહાયજ્ઞ આ ભૂમિમાં કરવાનું છે. એના માટે સાથ સહકાર ભક્તો જરૂરથી આપજો. આજ ભક્તિ માતા કહે હું ગરડી થઈ ગઈ. બસ પરોપકારની અંદર હું તમે આપણું દ્રવ્ય એ સદુપયોગ ન કરીએ તો આપણી ભક્તિ ગરડી કહેવાય. આવા કાર્ય થતા હોય અને હો વખત વિચાર કરીએ આપવું કે ન આપવું, આપવું કે ન આપવું, તો આપણી ભક્તિ ગરડી કહેવાય. ખીચામાં 5 રૂપિયાથી માંડીને 1000 રૂપિયાની બધી નોટ પડી હોય, પણ જ્યારે પરમાત્માના ધર્મ કાર્યની વાત આવે, સેવા કરવાની વાત આવે, ત્યારે મંદિરમાં જાય કે આવા કથા સ્થાને આવે તે ખીચામાં હાથ નાખે એટલે 1000 ની નોટ સાઈડમાં જાય, 100 ની નોટ સાઈડમાં, 500 ની સાઈડમાં, 50 ની સાઈડમાં, 20 ની સાઈડમાં, 10 ની સાઈડમાં, 5 રૂપિયાની નોટે સાઈડમાં કરકરિયું કાઢે. કરકરિયામાં ભૂલથી 2 રૂપિયાનો સિક્કો આવી જાય, પાછો મૂકી દે 1 રૂપિયાનો સિક્કો. કારણ કે ઓલા 25 પૈસાના આઠાના તો ગયા, નહીતર ઈ હોય તો આ ઈ ઉપાડે એમ છે. એ કરકરિયું ઉપાડે, કરકરિયાનો એવો ઘા કરે થાળીમાં, પછી ભગવાનને 2 હાથ જોડીને પ્રાર્થના કરે, હે ઠાકોર, હે મારા પ્રભુ, હે મારા નાથ, અંતકાળે વિમાન લઈને આવજે, વિમાન લઈને આવજે. તે ભગવાન મૂર્તિમાંથી એને બોલવાનું મન થતું હોય, ભગવાન એમ મન થાય મૂર્તિ ફાડીને પ્રગટ થવાના 2 ઘા કરીને મને એમ પ્રાર્થના કરે કે અંતકાળે વિમાન લઈને આવજે. તારા કરકરિયાની અંદર તારા ઘરથી બસ સ્ટેન્ડ સુધી રિક્ષા વાળો ન આવે તો હું છેક મારા ગામથી વિમાન લઈને આવું. હે આને કહેવાય ગરડી ભક્તિ. આ ગરડી ભક્તિ છે ભક્તો. આપણા ઘરે જયારે પૂજા પાઠ આપણે કરતા હોઈએ, આવા સેવાકીય ધર્મના કાર્યો કરતા હોય, ત્યારે પૂજાનો જે સામાન અમારા બ્રહ્મ દેવતાઓ લખીને આપે છે. લોકો એમાં પણ કંજુસાઈ કરે, લોકો એમાં પણ લોભ કરે. એ ગરડી ભક્તિ છે. એવી ભક્તિ આપણાથી ન થાય. પરમાત્માને જયારે અર્પણ કરવાનું હોય, ભલે પછી એ સાધુ લઈ જાય, બ્રાહ્મણ લઈ જાય, એમાં શું છે? કારણ કે પરમાત્માને અર્પણ કરેલું એ બ્રાહ્મણને ને સાધુને હક છે, અધિકાર છે. શાસ્ત્રએ એને અધિકાર આપ્યો છે એટલે લઈ જાય છે. પણ પરમાત્માને જ્યારે કોઈ પણ વસ્તુ, ચીજ, પદાર્થ અર્પણ કરો એ જેવી તેવી અર્પણ ન કરાય. લોકો પૂજાનો સામાન કેવો, અમારા રામપરિયા રાઠોડ પરિવારે બહુ સુંદર મજાનો પૂજાનો સામાન, અમારા બ્રાહ્મણો મને કહેતા હતા કે બહુ સારો પરિવાર છે અને પડેલો શબ્દ ઝીલે છે, પડેલો શબ્દ ઝીલે. અમને બોલવાનો અવસર નથી આપતા અને જે કહીએ તે હાજર. અમારો શાંતિભાઈ આજે ઉતારે સવારના પોરમાં આવીને મને કે શાસ્ત્રી કઈ તકલીફ પડતી હોય તો માફ કરજો. મેં કીધું તકલીફ નથી પડતી, તમે મને બ્રહ્માની માના ખોડે બેહાડ્યો છે, મારી કુળદેવી માના ખોડે બેહી ગયો. મને તકલીફ ન હોય, મારી રક્ષા તો મારી માં કરે. હે મને તકલીફ હોય, અને તકલીફ હોય સમજી લ્યો તો હું કઈ અહીંયા કોઈ મોટો વેદ વેદાંતિ કે મોટો શાસ્ત્રજ્ઞ બનીને આવ્યો છું?
હું તમારી જેમ સામાન્ય ભક્ત બનીને જ અહીંયા આવ્યો છું અને હું રામપરિયા રાઠોડ પરિવારને મારા પરિવારની જેમ માનું છું અને એક પરિવારના સદસ્યની જેમ તમારી વચ્ચે ઉભો થયો છું. એટલે અમારી ચિંતા ન કરશો. અમારા બ્રાહ્મણો રાજી છે. અમે જતા હોઈએ ત્યાં સામાન્ય એક પૂજાનો સામાન હોય એની અંદર પણ લોકો કંજુસાઈ કરતા હોય. આ ગુપ્ત ભક્તિ છે, ગરડી ભક્તિ છે. પૂજાના લિસ્ટમાં બધું લખીને આપ્યું હોય. હોપારી લખી હોપારી આવડી લઈ આવ્યો. ઓલા આંખના ઓલો અંદરનો ડોળો હોય ને એવડી. ન ઈ હોપારી પરમાત્માને ચડી શકે, ન ઈ સોપારી બ્રાહ્મણો લઈ શકે. કોઈ કામની નહીં, ફેંકી દેવાની રે. ગણપતિ મહારાજની સરસ મજાની મૂર્તિ લખી હોય તો કે 200 રૂપિયાની ગણપતિ દાદાની મૂર્તિ આવે. ન લેવાય એ તો હોપારીમાં હલાવી લેવાય. હોપારી આવડી લીધી હોય તે અમારા ભૂદેવ કે ગણપતિની મૂર્તિ નથી અને આ હોપારી આવડી આમ ન હોય તો કે હવે ભૂદેવ તમે કંઈક કરી નાખો ને. તે ભૂદેવની પાસે અમારા ભૂદેવો પાછા હોશિયાર બહુ હોય. ગોળ છે કે નહીં, ગોળ ભગવાનને ધરવાનો તો કે હા એ છે ને, તમે એક વાટકો લખ્યો તો એક વાટકો ગોળો, એમાં જરાય ઓછો ને. એમ પાછો અમે જરાય કરકસર ન કરીએ. પછી અમારા ભૂદેવી ગોળમાંથી ગણપતિ મહારાજ બનાવે. ગોળના ગણપતિ મહારાજ બનાવે. આમ કાયદેસર સોનગુંડ હોય, 2 કાન હોય ને હાથ ને પગ અને સરસ મજાના ગણપતિ મહારાજ બનાવીને થાળીમાં પધરાવે અને પછી પૂજા કરે. પૂજા કરતા નૈવેદ્યનો વારો આવે. ચાલો હવે ગણપતિ દાદાને નૈવેદ્ય અર્પણ કરીએ. લાવો નૈવેદ્ય. તો કે હું નૈવેદ્ય? આ ગોળ તો નૈવેદ્ય હતો, તમે એના ગણપતિ બનાવી નાખ્યા. તે ભૂદેવ કે કાંઈ વાંધો નહીં. પછી ગણપતિ નામ 4 હાથ હોય, એમાંથી 2 હાથ ગોળ ના હોય આમ કાઢી લે અને વળી એના આમ ગોળ વાળી પછી ગણપતિ દાદાને ઈ ગોળ અર્પણ કરે. પાછો કેતો જાય, તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેર. અને વાતે આવી છે તેમ છતાં મારો ગણપતિ ગજાનન એ રાજી થશે. હા, તમને એમ થતું હોય કે એવા ગોળના ગણપતિ બનાવી લેવાથી ગણપતિ મહારાજ રાજી થઈ જાય. ગણપતિ મહારાજના 2 હાથ કાઢી અને એ ગોળનો આમ ગોળ કરીને એને ખવડાવી દો તો એ રાજી થઈ જાય. બોલો, તમારું માનવું છે? મારું માનવું છે એ રાજી થાય. શું કામ ખબર છે? ભક્તો, ભગવાનની પૂજા કરીએ ત્યારે ભાવ એ બહુ મહત્વનો છે. સાચા હૃદયના ભાવથી તમે જેને કેને પ્રકારે પૂજા કરો, પરમાત્મા રાજી થાય. કારણ કે ભગવાન આપણા હૃદયના વિશુદ્ધ ભાવને જુએ છે. પરમાત્મા કહે છે કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. મારો ભક્ત મને પ્રેમ અને ભાવથી પત્ર, પુષ્પ, ફળ અને જડ 4 માંથી કોઈ પણ એક વસ્તુ અર્પણ કરે તો પણ હું રાજી થઈ જાઉં છું. परमात्मा हमारी चीज वस्तु पदार्थ का मोहताज नहीं है, उसके पास सब कुछ है? પણ એક આપણા હૃદયની ભાવના એવી હોવી જોઈએ કે મારા ઠાકોરને હું કંઈક અર્પણ કરું તો સારું અર્પણ કરું, નબળું અર્પણ ન કરું. મારા ઠાકોરે મને આટલું સારું દીધું હોય તો મારાથી મારા ઠાકોરને નબળી વસ્તુ કેમ અર્પણ કરે? એક આપણા હૃદયનો ભાવ હોવો જોઈએ, બાકી એ નથી વાત. એ તો રાજી જ છે, એ તો રાજી જ છે. રામપરિયા રાઠોડ પરિવાર એને તો વસ્તુ પદાર્થ પણ સારામાં સારી ઉપયોગ કરી અને હૃદયનો ભાવ પણ બેજોડ. આ બંને વસ્તુનો જ્યાં સમન્વય થયો હોય ત્યાં ભક્તિ ક્યારેય ગરડી ન બની શકે. ત્યાં તો ભક્તિ યુવાન ને યુવાન રહે, યુવાન ને યુવાન રહે. પણ અહીંયા ભક્તિ માતા એમ કહે છે કે હું ગુર્જરે જીર્ણતામ ગતા, ગુર્જર પ્રદેશમાં આવીને ગરડી થઈ ગઈ. ભક્તો, ગરડી ભક્તિ એનાથી પરમાત્મા રાજી થતા નથી. પરમાત્માને રાજી કરવા હોય મારા તમારા હૃદયમાં એ ભક્તિ યુવાન હોવી જોઈએ. અને યુવાન ભક્તિને રાખવા માટે મારે તમારે હૃદયના ભાવને વધારવો પડે, હૃદયના પ્રેમને વધારવો પડે. આજે ભક્તિ માતા પોતાનો જાણે પરિચય આપે છે. દેવર્ષિ નારદ કહે છે કે ભક્તિ માતા મને સમજાઈ ગયું કે આ તમને જે દુઃખ આવી પડ્યું છે ને એનું કારણ શું છે, એમ કહો ને દેવર્ષિ, એટલે તો તમને રોક્યા. મને એમ લાગે છે કે પરીક્ષિત મહારાજ એને કળિયુગને પ્રવેશવા દીધો, એ કલિકાળના દોષોના પ્રભાવને કારણે હે ભક્તિ માતા
તમારા પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય એ વૃત્ત બની ગયા છે. અને ત્યારે ભક્તિ માતા કહે છે કે તો પછી પરીક્ષિત મહારાજે શા માટે આ કળિયુગને પ્રવેશવા દીધો? દેવર્ષિ કહે છે કે હે ભક્તિ માતા, પરીક્ષિત રાજા એ તો સાર ગ્રહી છે, સારને ગ્રહણ કરનારા છે. વિચાર્યું, કળિકાળની અંદર આમ તો બધા દોષો છે, પણ એક મોટામાં મોટું સદગુણ છે. કલિકાળની અંદર પરમાત્માનું કેવળ ને કેવળ થોડા સમય માટે ભજન થઈ જાય, થોડા સમય માટે જો કીર્તન આરાધન થઈ જાય તો પણ પરમાત્મા રાજી થઈ જાય છે. માટે કળિયુગ એ સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દેશ છે, યુગ છે. કળિયુગ એટલે સાડીનો સેલ. અમારા બહેનો સાડીનો સેલ લાગે એટલે તરત જ પર્સમાં રૂપિયાના થપ્પા લઈને ભાગે. કારણ કે અમારા બહેનો હોશિયાર છે ને ખબર છે કે 1000 રૂપિયાની સાડી સેલ થાય ત્યારે 500 રૂપિયામાં મળે, સીધો અડધો ભાવ. કોણ ન ખરીદે? કોણ ન ખરીદે? દોડી દોડીને અમારી માતાઓ, અમારી બહેનો, અમારી દીકરીઓ એ સાડીની ખરીદી કરવા માટે જાય. બસ કળિયુગ એટલે સાડીનો સેલ. અન્ય યુગોની અંદર જપ તપ વ્રત કરીને પરમાત્માને રાજી કરવા માટે હજારો વર્ષો સુધી તપશ્ચર્યા કરશું, તેમ છતાં પરમાત્મા કદાચ રાજી થાય ન પણ થાય, ગેરંટી નહીં. જ્યારે કળિયુગની અંદર કેવલ કેશવ કીર્તનાથ, એ કેશવનું હરિનું ભજન થઈ જાય તો પણ પરમાત્મા રાજી થઈ જાય છે. માટે પરીક્ષિત રાજાએ કળિયુગને પ્રવેશવા દીધો છે. પણ હે ભક્તિ માતા, તમે જરાય મૂંઝાશો નહીં, જરાય ચિંતા ન કરશો. તમારા જ્ઞાન અને વૈરાગ્ય પુત્રને હું યુવાન કરીશ, એને હું જગાડીશ. અને હવે દેવર્ષિ નારદ જ્ઞાન વૈરાગ્યના કાનમાં જઈ વેદ વેદાંતના ઘોષ કરવા લાગ્યા છે. દેવર્ષિ નારદ જ્ઞાન વૈરાગ્યના કાનમાં ગીતાજીના પાઠ કરવા લાગ્યા છે. રે જ્ઞાન પ્રબુદ્ધતામ શીઘ્રમ રે વૈરાગ્ય પ્રબુદ્ધતામ વેદ વેદાંત ઘોષિષ્ય ગીતા પાઠૈર વિબોધિતમ. હે જ્ઞાન, હે વૈરાગ્ય, જાગો, ઉઠો, જાગો. ગીતા પાઠ થયા છે, ગાયત્રી મંત્રના જાપ થયા, થોડા જ્ઞાન વૈરાગ્ય જાગ્યા તો સહી, પણ વળી પાછા બગાસા ખાતા ખાતા સૂઈ ગયા. નારદજીનો ઉદ્યમ વિફળ ગયો અને હવે નારદજી બિલકુલ ઉદાસ થયા. આજ વેદ વેદાંતના ઘોષ કર્યા, ગીતાજીના પાઠ કર્યા, તેમ છતાં અજ્ઞાન વૈરાગ્ય જાગ્યા નહીં. તો હવે શું કરું? ઉદાસ થયા. અને ત્યાં તો પરમાત્મા કેમ જોઈ શકે? મારો દાસ, મારો ભક્ત, મારો સાધુ એ ઉદાસ થાય, પરમાત્માથી રહેવાયું નહીં. અને જાણે આકાશવાણીના રૂપમાં પરમાત્મા કહે છે, એ દર્વંતુ સત્કર્મ સુરર્ષે સમાચર, એ દર્વંતુ સત્કર્મ સુરર્ષે સમાચર. हे देवर्षि, जिस ज्ञान और वैराग्य को जगाने के लिए आप प्रयत्न कर रहे हो, पुरुषार्थ कर रहे हो, उस ज्ञान वैराग्य को जगाने के लिए आपको सत्कर्म करना पड़ेगा. और वो सत्कर्म आपको सत्पुरुष जो है वही दिखाएंगे. અને હવે નારદજી એ સત્કર્મ શું કરવું એના માટે સત્પુરુષોની તલાશમાં નીકળી ગયા છે. અને ત્યારે દેવર્ષિ નારદને સનત કુમારો સામે મળ્યા. અહીંયા કથા પાછી ભેગી થઈ જાય છે. નારદજી કહે, બસ મારા દુઃખનું, મારી ઉદાસીનતાનું કારણ આ જ છે. હે સંકાદિકો, મારે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યના દુઃખને દૂર કરવું છે. હું શું કરું? આકાશવાણીએ તો મને સત્કર્મ કરવા કહ્યું છે, પણ શું સત્કર્મ કરવું એ મને કઈ ચોખવટ કરી નથી. ત્યારે સંકાદિક મુનિઓ, પરમ જ્ઞાની, પરમ વૈરાગી, હૃદયની અંદર પરમાત્માની ભક્તિ જેને બિરાજે છે એવા સંકાદિક મુનિઓએ કહ્યું છે,
કે હે દેવર્ષિ, અનેક પ્રકારના સત્કર્મ છે, પણ એ બધા સત્કર્મની અંદર જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધૈ, જ્ઞાન યજ્ઞ સૌથી શ્રેષ્ઠ છે. માટે તમે જ્ઞાન યજ્ઞ કરો. જ્ઞાન યજ્ઞ એટલે સત્સંગ, સત્સંગ એટલે કથા. અને જો કથાની જ વાત હોય તો હે દેવર્ષિ, સર્વ કથાઓની અંદર ભાગવતની કથા એ સૌથી શ્રેષ્ઠ છે. ભાગવતની કથા દ્વારા જ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય અને દુઃખ દૂર થશે. ત્યારે દેવર્ષિ નારદે ફરીવાર પ્રશ્ન કર્યો કે હે સનકાદિકો, તમે શું કહો છો? તમે કહો છો કે ભાગવત દ્વારા ભક્તિ જ્ઞાન વૈરાગ્યના દુઃખની નિવૃત્તિ થશે, પણ ભાગવત એ તો શ્લોકે શ્લોકે પદે પદે વેદોનો સાર છે. મેં તો વેદ વેદાંતના ઘોષ કર્યા છે, તેમ છતાં જો જ્ઞાન વૈરાગ્ય જાગ્યા નહીં તો જે વેદનો સાર રૂપ એવું ભાગવત, એનાથી અજ્ઞાન વૈરાગ્ય કેવી રીતે જાગી શકે? મને તો માનવામાં નથી આવતું. અને ત્યારે સનકાદિકોએ કહ્યું કે જે કામ મૂળભૂત વસ્તુથી ન થાય એ કામ એના સાર તત્વથી જ થાય. સરસ મજાનો આંબો હોય, એ આંબો મૂળભૂત તત્વ છે, અને એ આંબાના વૃક્ષનું જો કોઈ સાર હોય તો એ સાર છે એનું ફળ. ફળ એટલે કેરી. અને એ કેરી એને જ્યારે આપણે ખાઈએ ત્યારે જ કેરીનો સ્વાદ આપણને મળે. પણ કેરી ખાવાનું મન થાય ત્યારે આંબાની ડાળી પકડીને ચાવવા માંડીએ તો કેરીનો સ્વાદ આવે? જ્યારે કેરી ખાવાનું મન થાય ત્યારે એના પાંદડાને તોડી તોડીને ઊંટને ખાવા માંડીએ તો આપણને કેરીનો સ્વાદ આવે? ન આવે. કારણ કે જે કામ મૂળભૂત તત્વ ન કરે એ કામ એનો સાર કરે. આપણે ચા બનાવીએ, એ ચા ની અંદર ખાંડ નાખીએ, એ ખાંડ કેમાંથી બને? શેરડીના રસથી. જો શેરડીના રસથી જ બનતી હોય ચા, તો પછી ચા બનાવી, દૂધ નાખી, ચાની ભૂકી નાખી, થોડુંક આદુ બાદુ નાખી અંદર, અને પછી શેરડીનો રસ હોય એનો અડધો ગ્લાસ એની અંદર નાખી દો તો ન બની જાય ચા? બને? ન બને. અહીં બાલંબામાં બનતી હોય ખબર ને, અમારે જુનાગઢ બાજુ ન બને. તમારે અહીં બને? હે શાંતિ? ન બને? नहीं बनेगा, क्योंकि गन्ने का जो रस है वो मूल तत्व है, लेकिन गन्ने के रस से जो सारभूत तत्व बाहर निकला है वो है चीनी, खांड. जे का मूलभूत तत्वથી ન થાય એ કામ એના સાર તત્વથી થાય. બસ વેદ અને વેદાંતનો જો કોઈ સાર હોય તો આ શ્રીમદ ભાગવત છે. એટલા માટે હે દેવર્ષિ, જે કામ વેદો ન કરી શકે એ કામ ભાગવત કરી શકે છે, કામ ભાગવત કરી શકે છે. માટે ભાગવતનું આયોજન કરો. અને જ્યાં શબ્દ સાંભળ્યો વાત મગજમાં ઉતરે, તુરંત દેવર્ષિ નારદે તટમાનંદ નામકમ, આનંદ નામના તટ પર ભાગવત કથાનું આયોજન કર્યું. સંતાદિકોને જ વક્તા બનાવ્યા, પોતે શ્રોતા બન્યા છે. અનેક અનેક ઋષિમુનિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. સૌ કોઈ પધાર્યા છે. સૌથી પહેલા ભૃગુ ઋષિ આવ્યા છે. કારણ કે ભૃગુ ઋષિ એકલા નથી આવ્યા, સાથે ઘણા બધાને લાવ્યા છે. આ તો ભક્તિનો માર્ગ છે, ધર્મની રાહ છે. ભક્તિના માર્ગમાં, ધર્મની રાહમાં હું ને તમે તો જોડાઈએ, પણ આપણી સાથે બીજા 5 જણાને જોડો, એનું પુણ્ય મને તમને મળે, વિશેષ મળે. કારણ કે નરસૈયો કહે કે તુજ સંગે જો કોઈ વૈષ્ણવ થયો, હે તુજ સંગે કોઈ વૈષ્ણવ થયો તો તું વૈષ્ણવ સાચો રે. તુજ સંગે જો કોઈ વૈષ્ણવ થયો, તુજ સંગે જો કોઈ વૈષ્ણવ થયો તો તું વૈષ્ણવ
સાચો રે. આપણે તો પરમાત્માની ભક્તિ કરીએ પણ બીજાને પણ ભક્તિ કરાવીએ. આપણે તો ભગવાનની કથા સાંભળીએ પણ બીજાને પણ કથા સાંભળવા માટે થઈ અને પ્રેરણા આપીએ તો એનું પુણ્ય આપણને પણ પ્રાપ્ત થાય છે. માટે ભક્તો કરભક્ત હું આપને નિવેદન કરીશ કે રામપરિયા રાઠોડ પરિવારે જ્યારે બાલંબા ગામને આંગણે એમના કુળદેવી એમના સુરાપુરા દાદા પિતૃ દેવતા પરમાત્માને રાજી કરવા માટે આટલું ભવ્ય અને દિવ્ય આયોજન કર્યું છે ત્યારે બીજા લોકોને પણ પકડીને લાવજો હો. ઘણા લોકોને એમ હોય કે અમને આમંત્રણ ન મળે તો અમે કેના આવીએ. પણ ભક્તિના કામમાં આમંત્રણની અપેક્ષા ન રખાય. 4 જગ્યાએ ક્યારેય આમંત્રણની અપેક્ષા ન હોય. એક તો બાપના ઘરે દીકરી જાય ત્યારે દીકરી આમંત્રણની અપેક્ષા ન રાખવાની હોય. બાપના ઘરે ગમે ત્યારે દીકરીને જવાય. મારો બાપ મને કાગળ લખીને આમંત્રણ આપે, મને પત્રિકા મોકલે તો જ હું જાઉં એવું ન હોય. એક મિત્રના ઘરે બીજો મિત્ર જવા માંગતો હોય તો મિત્ર જઈ શકે. મિત્રના ઘરે જવામાં કઈ આમંત્રણની અપેક્ષા ન હોય કે મારો મિત્ર બોલાવે તો જ જાવ. અને એવી જ રીતે શિષ્યને પોતાના ગુરુના આશ્રમમાં જવું હોય તો આમંત્રણની અપેક્ષા ન કરાય કે મારા ગુરુ મને પત્રિકા લખીને આમંત્રણ આપે તો હું જાઉં. ગુરુના આશ્રમે તો ગમે ત્યારે શિષ્ય દોડીને જવાય. અને ચોથું, પરમાત્માના મંદિરે દેવના દર્શનને માટે જવું હોય તો દેવના આમંત્રણની અપેક્ષા ન હોય કે મને ભગવાન પત્રિકા લખે કે ભક્ત મહોદય શ્રી પધારો, અમારા મંદિરના અંદર આવી પગલા પધરાવી અમારા મંદિરને પાવન કરો અને અમને ધન્ય કરો. એમ ભગવાન કઈ પત્રિકા લખે ભક્તને? ગમે ત્યારે ભક્તિ ભગવાનના મંદિરમાં જઈ અને ભગવાનના દર્શન કરવાના, એમાં આમંત્રણની અપેક્ષા ન હોય. અને પાંચમું, ભક્તો આવી કથા હોય ત્યારે આમંત્રણની અપેક્ષા ન કરાય. લોકો ધર્મના કાર્યમાં જ આમંત્રણની અપેક્ષા કરતા હોય કે અમને આમંત્રણ આપવામાં આવે તો અમે જઈએ, બાકી અમે કેના જઈએ. ઓલા સિનેમા ગૃહની અંદર ફિલ્મ જોવા માટે જાઉં છો એ લોકો હું કઈ પત્રિકા લખે છે કે 3 થી 6 ના શોમાં આવી અને અમારા સિનેમા ગૃહને પાવન કરશો જી. લિખિતન સિનેમા ગૃહના મેનેજિંગ ટ્રસ્ટી આમંત્રણ આપે છે ત્યારે જાઉં છો કે એમ ધોડા જાઉં છું? વગર આમંત્રણે ત્યાં આપણે ધોડા જઈએ છીએ. 3 કલાક અંધારામાં બેહીએ છીએ. 3 કલાક ત્યાં આપણને આનંદ આવે છે. પણ અહીંયા ભગવાનના કામમાં આમંત્રણ અમને મળે તો અમે જઈએ. નો આવી તો તારા કરમ, બીજું તારા ફૂટેલા ભાગ્ય છે. નુકસાન તારું છે, નુકસાન બીજા કોઈનું નથી. ભક્તો, કહેવાનો ભાવ, સુંદર મજાનું ભગીરથ કાર્ય થયું છે ત્યારે તમે તો આવજો. અન્ય લોકોને પણ આ કાર્યક્રમને માટે, આ સત્કર્મને માટે આમંત્રણ આપજો. જણાવવાનું, રામપરિયા રાઠોડ પરિવારે અદ્ભુત આયોજન કર્યું છે. અદ્ભુત કથાઓ ચાલી રહી છે. અદ્ભુત સંગીતકારો છે. અદ્ભુત બ્રહ્મ દેવતાઓ છે અને અદ્ભુત અલૌકિક દિવ્ય કથાનું વાતાવરણ છે. તો બહુ મજા આવશે. એમ કરીને બધાને લાવજો, એમને પણ કથાનો લાભ મળે. મારો ઠાકોર એ ભક્તો ઉપર પણ રાજી થાય. તો તુજ સંગે જો કોઈ વૈષ્ણવ થયો તો તું વૈષ્ણવ સાચો રે. અનેક ઋષિમુનિઓ આવ્યા છે પણ બધા ઋષિમુનિઓની અંદર ભૃગુ ઋષિનું નામ સૌથી પહેલા છે. કારણ કે એકલા નથી આવ્યા, પોતાની સાથે ઘણા બધા ભક્તોને ઋષિમુનિઓને પણ સાથે લાવ્યા છે. અદ્ભુત સુંદર મજાનું આયોજન થયું છે. એક તરફ ઋષિમુનિઓને બેસાડવાની વ્યવસ્થા થઈ છે, બીજી તરફ ઋષિપત્નીઓ વિરાજમાન થઈ છે. એક તરફ બાળકોને બેસાડવાની વ્યવસ્થા થઈ છે. એક તરફ દેવર્ષિ નારદ એ વિરાજમાન થયા છે. મધ્યની અંદર વિશાળ મોટું સ્ટેજ છે. સ્ટેજ ઉપર સનકાદિક મુનિઓ એ વ્યાસપીઠ ઉપર વિરાજમાન થયા છે. અદ્ભુત અલૌકિક દિવ્ય વાતાવરણ. અને હવે કથાનો ભક્તો પ્રારંભ થયો છે અને પ્રારંભની અંદર સનકાદિક મુનિઓ શ્રીમદ ભાગવત કથાના મહાત્મ્યનું વર્ણન કરતા ગાવાનો પ્રારંભ કર્યો છે. સનકાદિકા
भागवती कथा यस्या श्रवणमात्रेण हरेश्चित्तं समाश्रये महिमा शुक शास्त्रजः शुक का जो शास्त्र वो है भागवत और उसका महिमा संकादिकों ने प्रारंभ किया। संकादिक कहते हैं हे देवर्षि नारद, हे बड़ारे हुए सभी ऋषिमुनियों सुनो, ये भागवत का महिमा अत्यधिक आ जगत ने अंदर त्रिलोक ने पावन करना अनेक अनेक कथाओं छे, पण ए कथाओं सौथी श्रेष्ठ कथा जो कोई होय तो श्रीमद भागवत ની कथा છે, કારણ કે શ્રીમદ ભાગવત ની અંદર જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યનો ત્રિવેણી સંગમ થયો છે। અદ્ભુત ગ્રંથ, અદ્ભુત પુરાણ, અદ્ભુત શાસ્ત્ર કે જેનું શ્રવણ કરવાથી મુક્તિ કરતલે સ્થિતા, મુક્તિ આપણા હાથમાં આવી જાય છે। મોક્ષ સત્વર પ્રાપ્ત થઈ જાય છે, ત્વરિત પ્રાપ્ત થઈ જાય છે। અને માટે જેને ભાગવત મળ્યું હોય અને અન્ય પુરાણ શાસ્ત્ર એ સાંભળવાની પણ જરૂર નહીં। સાંભળો તો સારી વાત, પણ એકવાર ભાગવતને સાંભળી લીધું અને ભાગવતને જીવનમાં ઉતારી લીધું પછી કાંઈ કરવાનું બાકી રહેતું નથી। સ્વયં મારો વ્યાસ નારાયણ ભગવાન એમ કહે કે 18 પુરાણ બનાવ્યા, છેલ્લે મેં ભાગવત બનાવ્યું અને ભાગવતને બનાવી લીધા પછી મેં મારી લેખની એ નીચે મૂકી દીધી, કારણ કે જે સંતોષનો ડકાર મને આવ્યો હોય, જે અમીનો ઓડકાર મને આવ્યો હોય, એ અમીનો ઓડકાર તો મને ભાગવત રચ્યો ને ત્યારે આવ્યો। કારણ કે આ શાસ્ત્ર રચ્યા પછી મને કાંઈ એવું લાગતું નથી કે હવે હું બીજું કાંઈ રચું, सब कुछ भागवत में आ गया। इसीलिए जिसने भागवत को सुन लिया उसको और कुछ करने के लिए कुछ बाकी है ही सनकादिक मुनि कहते हैं किम श्रुतो बहु शास्त्रैः पुराणैश्च श्रमावहैः एकं भागवतं शास्त्रं मुक्तिदानेन गर्जति। मुक्तिदानेन गर्जति। और आगे कहते कथा भागवतस्यापि नित्यं भवति यद्गृह तद्गृहं तीर्थरूपं हि वसतां पापनाशनम्। હવે સાંભળવા જેવું કે જે ઘરે નિત્ય શ્રીમદ ભાગવતનો પાઠ થાય છે તે ઘર તીર્થ રૂપ છે અને તે તીર્થ રૂપ ઘરની અંદર ત્રિલોકના દેવતાઓ 33 કરોડ દેવતાઓ સદા સર્વદા નિવાસ કરે છે। જે ઘરે નિત્ય ભાગવતનો પાઠ થાય માટે ભક્તો એક જરૂર તમને નિયમ આપો।